હાલો મિત્ર, જય માતાજી. હું દિયાબેન પરમાર અમરેલીથી. મારી ચેનલનું નામ દયાબેન ડીનું રસોડું. તો આજે આપણે ફ્લેવર લીધું છે અને આ આપણે વટાણા લીધા. તો ફ્લેવર વટાણાનું શાક કરવાનું, તો આની આપણે ગ્રેવી કરશું ફ્લેવરની. અને આ આપણે ડુંગળી લીધીશ, 2 સુધારી લીધીશ, 2 ટમેટા સુધાર્યા. ને વઘારવા માટે આપણે આ જીરું લીધું, થોડીક આપણે હિંગ લીધીશ અને લીલું લસણ લીધું છે. આપણે આ સુધારી લીધું છે આ રીતે આપણે. અને એક તીખી મરચી આ રીતે આપણે સુધારી લીધીશ. થોડીક આપણે હળદર લીધીશ, થોડુંક આપણે ધાણા લીધા છે અને 1 ચમચી આપણે ચટણી લીધીશ અને થોડાક આપણે આ ધાણા લીલા લીધા. સ્વાદ પ્રમાણે મીઠું લીધું. આ ગરમ મસાલો લીધો અને થોડાક આપણે આ કાજુ લીધા છે, થોડાક જ લીધા. અને 2 તેજપત્તા લીધા, 1 તજ લીધું અને લવિંગ લીધા છે અને તીખા લીધા અને આ બાદિયા લીધા. અને આપણે તેલ લીધું અને પાણી લીધું. તો પહેલાં આપણે વટાણાને બાફવા મેળ દેવું. તો આપણે ગેસ ચાલુ કરશું. આપણે થોડાક વટાણાને બાફી લેવાના છે અને થોડુંક આપણે મીઠું નાખશું અને ચપટીક આપણે ખાંડ એમાં નાખશું. થોડીક આપણે ખાંડ નાખશું. પાણીને ગરમ થવા દેશું. તો આપણે પાણી ગરમ થઈ ગયું છે, તો આપણે આ વટાણા નાખી દઈશું અંદર. આપણે વટાણા બફાય ત્યાં લગીમાં આપણે આ ગેસે ચાલુ કરી પાણીને આપણે અહીંયા મેળશું અને અહીંયા આપણે આનો વઘાર કરીશું. આપણે ડુંગળીનો ને એનો વઘાર કરી નાખશું. વઘારમાં પહેલાં આપણે થોડુંક તેલ નાખીશું. તેલને ગરમ થવા દેવું. આપણે 2 તેજપત્તા નાખી દેવું અને થોડુંક આપણે ધાણા જીરું નાખીશું આમાં અને થોડુંક આપણે લસણ નાખીશું. તો હવે આપણે આમાં ડુંગળી નાખી દેવું. આપણે ગ્રેવીનો વઘાર કરવાનો છે. ડુંગળીને આપણે સરસ ચેડવી લઈશું. તો આપણે ડુંગળી લાલ જેવી થઈ ગઈ છે, તો એમાં આપણે હવે મરચી નાખી દેવું અને આપણે આ કાજુ નાખી દેવું અને ફ્લેવર લીધું છે નાખી દેવું. અને આપણે ગ્રેવી કરવાની છે. અને આપણે આ ટમેટા નાખી દેવું. બધું એકદમ સરસ આપણે શેડવી લેવાનું છે. ગ્રેવીમાં થોડુંક આપણે મીઠું નાખશું. બસ હવે આપણે આને શેડવી લઈશું એકદમ સરસ. એકદમ સરસ બધું સડી ગયું છે. તો હવે આપણે આને ગેસને ઘડીક બંધ કરી દેવું અને આને ઠરવા દઈશું આપણે. તો આપણા વટાણા બફાઈ જાય. તો આપણે એકદમ સરસ ઠરી ગયું છે, તો આને આપણે કાઢી લેવું અને આ આપણે મિક્સરમાં કાઢી નાખશું. તો આપણે બધું આમાં ભરી લીધું. તો હવે આપણે એકદમ સરસ મિક્સરમાં કાઢી લીધું. સરસ થઈ ગયું છે. આપણે મિક્સરમાં કાઢી લીધું બધું. તો હવે આપણે તેલ મેલી દેવું અને આપણે આ વટાણા આપણા બફાઈ ગયા, એને ગેસ બંધ કરી દેવું. અહીં ગેસ ચાલુ કરશું.
આપણે આની આ કડાઈમાં વઘાર કરી નાખશું. આપણે તેલ લીધું, તેલને આપણે ગરમ થવા દેવું. એકદમ સરસ આપણે ગ્રેવી થઈ ગઈ. બધી વસ્તુનું સરસ થઈ ગઈ. તો તેલ આપણું હવે ગરમ થઈ ગયું છે. તો હવે આપણે એમાં જીરું નાખશું અને લવિંગ, તજ, તીખા એ બધી વસ્તુ આપણે આમાં નાખી દેવું. અને આપણે લીલું લસણ નાખશું. લીલા લસણનો સ્વાદ સરસ આવે છે. અને આપણે હિંગ નાખી દઈશું. તો હવે આપણે આ ગ્રેવી નાખી દેવું. આપણે મિક્સરમાં રાખીશું એટલે આપણે આમાં નાખી દેવું. એકદમ સરસ આપણે ગ્રેવી આપણે આમાં પાણી નાખીએ અને આપણે એમાં નાખી દેવું. ગ્રેવી સરસ થઈ ગઈ છે. તો હવે આપણે હળદર નાખી દેવું. સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખી દેવું. આપણે ઓલામાં નાખ્યું છે ગ્રેવીમાં. આપણે ગરમ મસાલો નાખી દેવું. આ ધાણા નાખી દેવું, ધાણાનો પાવડર. અને આ ચટણી નાખી દેવું. થોડાક આપણે ધાણા નાખશું, થોડાક રાખી દેવું. એકદમ સરસ મિક્સ કરી લેવું. તો ગ્રેવી તો આપણે જેવી ઘાટી રાખવી હોય એ પ્રમાણે રાખવાની. થોડુંક આપણે આમાં પાણી નાખશું. ગ્રેવીનું છે એ જ નાખશું. હજી નાખશું આપણે આમાં ચટણી નાખી છે ને એટલે. તો હવે આપણે આ વટાણા બાફા છે. તો વટાણા આપણે બધા આમાં નાખી દેવું. આપણે બધાય વટાણા નાખી દીધા છે. તો હવે જો તેલ છોડવા માંડ્યું. તો હવે આપણે આમાં પાણી નાખશું. જે પ્રમાણે આપણે ગ્રેવી રાખવી હોય એ પ્રમાણે આપણે પાણી નાખશું. આપણે આ થોડુંક પડ્યું હતું એ નાખી દઈએ અને થોડુંક આમાંથી નાખશું આપણે 1 વાટકા જેટલું. એકદમ મસ્ત ગ્રેવીનું શાક થઈ જાય સરસ. તો હવે આપણે આને સડવા દેવું. તો આપણે આને 5 મિનિટ હવે આપણે આને સડવા દેવું. તો એકદમ સરસ આપણું શાક બની ગયું છે ગ્રેવીવાળું. તો હવે ગેસને બંધ કરી દેવું અને આપણે સર્વ કરી લઈશું. તો હવે આપણે આને નીચે ઉતારી લેવું અને સર્વ કરી લઈશું. એકદમ સરસ ગ્રેવીવાળું આપણું શાક થઈ ગયું છે તૈયાર. મસ્ત ભાખરી આરે, રોટલી આરે કે બાજરાના રોટલા આરે બહુ મસ્ત લાગે છે શાક. આપણે ભાત આરે હોતને ખાઈ શકીએ આને. તો ઉપરથી થોડાક આપણે ધાણા નાખી દેવું. એકદમ સરસ મસ્ત બની ગયું છે આપણું ગ્રેવીવાળું શાક. તો તૈયાર છે આપણું ફ્લેવર વટાણાનું શાક ગ્રેવીવાળું. જો મારી રેસીપી પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. 2 આઇકન જરૂર દબાવજો. કોમેન્ટમાં બતાવજો કે તમને કેવું લાગ્યું વટાણા ફ્લેવરનું ગ્રેવીવાળું શાક.